મારા બધા દર્શકોને મારા સીતારામ. આખરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સરેન્ડર થઈ ગયા. આખરે ગુજરાતીઓની સામે ખડગે ઝૂક્યા અને લાંબા વિરોધ બાદ ખડગે આડકતરીને સીધી રીતે સોશિયલ મીડિયા પર માફી માંગી લીધી. આખી કહાની તો તમને ખબર જ છે. તેમ છતાં દેશી ભાષામાં હવે શું થવાનું ને હવે શું થયું, એની અસર શું થશે એ સમજાવવાનો પ્રયાસ કરીએ. મલ્લિકાર્જુન ખડગે કેરળની એક સભામાં ઉત્સાહમાં એવા શબ્દો બોલી ગયા જેના પડઘા ન માત્ર ગુજરાત સુધી પહોંચ્યા પરંતુ બાકી રાજ્યોમાં પણ એક ખરાબ મેસેજ પહોંચ્યો. કેરળની જનતાને સારા દેખાડવાની લાઈમાં, જે ઓલરેડી સારી છે જ, એની વધુ સારી દેખાડવાની લાઈમાં મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ માટે એવી ટિપ્પણી કરી બેઠા કે એ એવા ભરાઈ ગયા કે આખરે આટલા દિવસ બાદ માફી માંગવાનો વખત આવ્યો. અને કોંગ્રેસ માટે આ કોઈ નવી વાત તો આમ પણ રહી નથી. હવે શું બોલ્યા તો તમને ખબર જ છે, તેમ છતાં એક લાઈનમાં કહી દઉં. ગુજરાતીઓને એમણે અભણ કયા હતા અને કહ્યું, મૂળ વાત એવી હતી કે કેરળના મુખ્યમંત્રીને કે કેરળના નેતાઓને મૂર્ખ નહીં બનાવી શકે, કારણ કે કેરળની પ્રજા સ્માર્ટ છે, ગુજરાતીઓની જેમ અભણ નથી. ગુજરાતીઓને અભણ કયા, ગુજરાતીઓને મૂર્ખ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની પ્રજાને મૂર્ખ બનાવે છે એવી વાત કરી. આ વાતને ઉપાડી લીધી ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ. સાંસદ ધવલ પટેલથી માંડીને તમામ લોકોએ આ વાતનો કોંગ્રેસનો વિરોધ કર્યો અને વિરોધ એટલી ચરમસીમાએ પહોંચ્યો અને કોંગ્રેસને થયું, કોઈ બાપા, ચૂંટણી ટાણે ખડગેજીએ કેરળમાં બોલેલી વાતનો વિરોધ જો અહીંયા વધુ લાંબો ચાલ્યો તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણા તો સુપડા સાફ થઈ જશે. કારણ કે જ્યારે ગુજરાતીઓની વાત આવે ત્યારે જાતિ, ધર્મ એ બધું બાજુ પર રહી જાય. ગુજરાતી એ તો ગુજરાતી છે અને ગુજરાતીની અસ્મિતાની વાત આવે, કારણ કે ભાજપે એ મુદ્દો ઉઠાવ્યો કે ગુજરાતની અસ્મિતા પર આ પ્રહાર છે. અને એ વાતની ગંભીરતા લઈને કોંગ્રેસને ખબર પડી કે આ તો આપણે ઓન ગોલ જેવું થઈ ગયું છે, એટલે હવે આપણે આને સુધારવું પડે. ગુજરાતના કોંગ્રેસના નેતાઓએ ખબર નહીં કે હાઈકમાન્ડમાં રજૂઆત કરી હશે કે તમે બાફેલી વાતની અસર અહીંયા એટલી બધી થઈ રહી છે કે આપણે કરેલી મહેનત પાણીમાં જશે, ચૂંટણીમાં પરિણામ પણ નહીં આવે અને આવશે તો એવું આવશે જે જોવા જેવું નહીં હોય. હવે એ વાતથી બીક રાખીને અથવા તો એ વાતની ગંભીરતા સમજીને આખરે મલ્લિકાર્જુન ખડગે સોશિયલ મીડિયામાં કહી દીધું છે કે ગુજરાતીઓ પ્રત્યે મારા મનમાં ખૂબ માન છે, ખૂબ આદર છે. સામાન્ય રીતે રાજનીતિમાં તો આવું થતું જ રહે છે કે જ્યારે નેતા બાફી જાય, બાફી નાખે અને બાફ્યા પછી ખબર પડે કે આનો તો વિરોધ થઈ રહ્યો છે, પછી બે હાથ જોડવાનું, માથું નીચે ટેકવવાનું અને પછી કહેવાનું કે મારા મનમાં તો ને મારા દિલમાં તો ખૂબ આદર છે. બોલતા પહેલાં આવું વિચારતા હોત તો કદાચ આવું ન થતું હોત. ખેર, આખરે ભારતીય જનતા પાર્ટીએ હાથ ઉપર રાખતા અને જશ લેતા એવી વાત કરી દીધી કે ગુજરાતીઓનું દિલ ખૂબ મોટું છે, એટલે અમે ખડગેજીનો જે માફી છે એનો સ્વીકાર કરીએ છીએ. રાજનીતિમાં આવા પ્રકારે માફી માંગીને સ્વીકાર કરી લેવી ખૂબ સારી બાબત છે. બાકી તો કેટલીક જગ્યાએ રાજનીતિ એવી હોય છે કે જેમાં ભાષાનો તો સંયમ રહેતો નથી. નવા બનેલા નેતાઓ તડફડ ભાષાનો ઉપયોગ કરીને રાજનીતિના સ્તરને એટલે નીચે સુધી લઈ ગયા છે કે વાત ન પૂછો. પરંતુ આમાં એક સારી બાબત એ છે કે ખડગેજીને આખરે ભાન થયું કે આપણાથી ખોટું બોલાઈ ગયું છે અથવા તો અર્થઘટન ખોટું થઈ ગયું છે. એ વાતનો વિરોધ થઈ ગયો. વિરોધ બાદ એમણે માફી માંગી લીધી અને નવાઈની વાત, ભારતીય જનતા પાર્ટીએ માફીનો સ્વીકાર પણ કરી લીધો. અને હવે આશા રાખીએ કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં એનો મુદ્દો બનાવીને ગુજરાતની અસ્મિતા કરીને વોટ ચોરવાની અથવા તો વોટ મેળવવાની કહાનીઓ શરૂ ન કરે. તમારું શું માનવું છે ખડગેજીના આ નિવેદન અને માફી ઉપર કમેન્ટ જરૂર કરજો. બાકી મળીએ. ધ્યાન રાખો. મજા કરો. સીતારામ.